હું સવારમાં જાગી ગયો અને પછી મારી ગાડી લઈને દુકાન તરફ ચાલતો થઈ ગયો। પછી હું દુકાને જઈને દુકાન સાફ કરવા લાગ્યો તો મને નીચેથી 1 રૂપિયો જડ્યો। પછી હું દીવાબત્તી કરવા લાગ્યો। દીવાબત્તી કરીને હું ટેબલ સાફ કરવા લાગ્યો અને પછી મેં ફૂંકે સાફ કર્યું અને આખરે તમારા ભાઈએ ટેબલ સાફ કરી નાખ્યું। પછી હું ફરીજ ચાલુ કરવા ગયો અને આવીને જોયું તો માવા ખાલી થઈ ગયા હતા। પછી તમારો ભાઈ તમાકુ સૂનો ને સોપારી લઈને માવો વાળવા લાગ્યો અને માવા વાળવામાં પછી બાકાજીક બોલાવી નાખી અને આખરે તમારા ભાઈએ માવા વાળી નાખ્યા અને આખા 2 ડબલા ભરી લીધા। પછી તમારો ભાઈ દુકાન બંધ કરીને વયો ગયો મફતના ચોખા લેવા, કેમ કે રેશનનો આજ છેલ્લો દિવસ છે। હું પછી રેશનના ચોખા લઈને ઘરે પહોંચી ગયો। પછી ગાડીમાંથી ગુણી ઉતારી અને પછી પાછો ફરીજ બાજુ વયો ગયો અને ફરીજમાં ખાખાખોળી શરૂ કરી દીધી। પછી તો પાણીનો ઠંડો બોટલ લઈને હું પી ગયો। પછી આપણા રોકીભાઈને રામ કર્યા અને પછી એને હું ખીજવાડવા લાગ્યો તો રોકીભાઈએ કીધું ભૌ ભૌ ભૌ, કેમ કે એ તો કૂતરો છે, એ ભૌ સિવાય બીજું ન બોલી શકે। પછી રોકીભાઈને રમાડીને હું પાછો દુકાને વહી આવ્યો। પછી મને તડકાની બહુ ગરમી થવા લાગી। પછી મેં ફ્રીજમાંથી મેંગો સોડા કાઢીને પી ગયો, તોય મને થોડીક ગરમી થતી હતી। પછી હું ઘરે જઈને નાહી નાખ્યો। પછી હું પાછો દુકાને આવી ગયો, ત્યાં એક ભાઈબંધ મળી ગયો। પછી હું મારી એક રીલ્સ ઉતારવા લાગ્યો। પછી હું વિડીયો ઉતારીને દુકાનમાં આવ્યો તો મને તડકો લાગવા માંડ્યો। પછી હું દુકાનમાંથી તાલપત્રી લઈને બારે બાંધવા લાગ્યો અને આખરે તમારા ભાઈએ તાલપત્રી બાંધી દીધી। પછી પાછો હું દુકાનમાં આવી ગયો અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ ID RB ઠાકોર તળાજાને ફોલો કરતા જાજો।